અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં વાનરનો આતંક જોવા મળ્યો। જો કે તેની વચ્ચે એક રાહતના સમાચાર એ પણ છે કે એક વાનરને પાંજરે પૂરવામાં સફળતા મળી છે। વન વિભાગ અને એએમસીના ઝૂ વિભાગે પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરી અને ગુરુવારે જો કે શ્રીધર પેરેડાઇઝ સોસાયટીમાં એક કિશોરી પર વાનરે હુમલો કર્યો હતો અને 3 દિવસ પહેલા પણ વાનરે 5 થી 6 લોકો પર હુમલો કર્યો, જે બાદ વન વિભાગની ટીમે આ વાનરને પાંજરે પૂર્યો। એવામાં વધુ એક વાનરે આતંક મચાવતા વન વિભાગને જાણ કરાઈ। વન વિભાગની ટીમ વસ્ત્રાલ પહોંચી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રાણી સંગ્રહાલયની ટીમ અને વન વિભાગે આ મેગા ઓપરેશન હાથ ધર્યું। આ વિસ્તારની 13 સોસાયટીઓમાં વાનરનો આતંક જોવા મળી રહ્યો છે। આથી મહિલાઓ અને યુવકો પણ લાકડીઓ અને ધોકા લઈને બહાર નીકળી રહ્યા છે અને આ તોફાની વાનરો ન પકડાતા હોવાની સ્થાનિકો રાવ પણ કરતા જોવા મળ્યા। વસ્ત્રાલ વિસ્તારની લગભગ 15 થી વધુ સોસાયટીની અંદર છેલ્લા 10 દિવસથી વાનરનો આતંક વધ્યો છે। અસંખ્ય લોકોને ઘાયલ કર્યા છે, કારણ કે આ વાનર જાણે કે શ્વાનની જેમ હડકાયા થયા હોય તેમ લોકોને બચકા ભરી અને આહત કરે છે, ઈજા પહોંચાડે છે। ફરિયાદ વધતા આજે વન વિભાગની 3 અને કાંકરિયા ઝૂની એક ટીમ દ્વારા આ આતંક મચાવતા વાનરોને પકડવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। દ્રશ્ય જોઈ રહ્યા છો, વન વિભાગના કર્મચારીઓ અહીંયા જે સ્થાનિક લોકો છે તેમની પાસેથી માહિતી મેળવે છે। સવારે લગભગ 9 વાગ્યાના અરસામાં વન વિભાગની અને કાંકરિયા ઝૂની ટીમ અહીંયા પહોંચી હતી, જે દરમિયાન એક વાનરને તેમણે પાંજરે પૂર્યો છે, તેમાં સફળતા મળી છે। પાંજરા પણ અહીંયા લાવવામાં આવ્યા છે, એ દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશું। અને લગભગ હજી 2 થી 3 વાનરોને પકડવાના બાકી છે, જેના માટે વન વિભાગની ટીમ જહેમત ઉઠાવી રહી છે। બીજી તરફ સ્થાનિક લોકોની અંદર ડરનો માહોલ છે, ઘરની બહાર નીકળી નથી શકતા અને જો નીકળે છે તો લાકડી દંડા સાથે રાખી અને નીકળવું પડે છે। મોટે ભાગે મહિલાઓ અને બાળકોએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું છે, એટલા પ્રમાણમાં આતંક વાનરે મચાવ્યો છે। વન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યારે મેટિંગનો પીરિયડ હોવાથી આ વાનરો એ તોફાની બન્યા હોય તે પ્રકારની માહિતી હાલ મળી રહી છે। જો કે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત સ્થાનિક લોકોનો એવો પણ આક્ષેપ છે કે અગાઉ જ્યારે વન વિભાગને જાણ કરી હતી ત્યારે ટીમ આવી હતી, પરંતુ તે આતંક મચાવતા તોફાની વાનરને પકડવાના બદલે જે અન્ય વાનર હતા એને પકડીને લઈ ગઈ હતી, જેના કારણે આ સમસ્યા વધી છે। જો કે હવે ફરિયાદો વધતા વન વિભાગની 3 ટીમ અને કાંકરિયા ઝૂની એક ટીમ સક્રિય થઈ છે। એક તોફાની વાનર પાંજરે પૂરાયો છે, 2 થી 3ની શોધખોળ ચાલી રહી છે। કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ।